ચોમાસું શરૂ થાય તે પહેલા જ ખેડૂતોને લૂંટનારા સક્રિય થઈ ગયા છે. ભરૂચ જિલ્લામાં નકલી જંતુનાશક દવા બનાવતી કંપની પકડાઈ છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં પકડાઈ નકલી દવા બનાવતી કંપની. પ્રશાંત એગ્રીક સર્વિસમાંથી નકલી દવાનો જથ્થો ઝડપાયો છે અને દરોડા દરમિયાન નકલી દવા સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઘટના બાદ કૃષિ સાથે સંકળાયેલા વેપારી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે અને પાનોલી પોલીસે કંપની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રશાંત એગ્રીક સર્વિસમાંથી નકલી દવા બનાવતી આ કંપનીમાંથી નકલી દવાનો જથ્થો ઝડપાયો છે. ઘટના બાદ કૃષિ સાથે સંકળાયેલા પાનોલી પોલીસે કંપની સામે ગુનો નોંધીને તેમની સામે હાથ ધરી છે તપાસ. અને ચોમાસું શરૂ થાય તે પહેલા જ ખેડૂતોને લૂંટનારા સક્રિય થઈ ગયા છે. પાનોલી જીઆઈડીસીમાં નકલી દવાનો જથ્થો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ગૌરવ, નકલી દવા બનાવતી આ કંપની પકડાઈ છે, શું વધુ અપડેટ? પાનોલીમાં આજે તપાસ થતા જીઆઈડીસી અંદર ગેરકાયદેસર દવાઓ બનાવતી અને યુપીએલ કંપની બ્રાન્ડની દવાઓ બનાવતી હોય એવી કંપની પાડવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. જી ગૌરવ, આભાર સમગ્ર માહિતી બદલ.